हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણી આ આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોમાં આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે જેને ટૂંકમાં જીપીએસએસબી તરીકે ઓળખવામાં આવશે, તો તેના દ્વારા 2026માં આવનારી જે વિવિધ ભરતીઓ રહી તો તેની માહિતી રહી એ આજનો આ જે વિડીયો તો તેની અંદર જોવાનો પ્રયત્ન કરીશું। અને આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ વિવિધ જે પોસ્ટ માટે જે ભરતી આવવાની છે તો તેની જાહેરાત ક્યારે થશે, વિવિધ પોસ્ટમાં કેટલી જગ્યાઓ છે અને જે આ વિવિધ પોસ્ટ રહી તો તેની અંદર તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આંકડાશાસ્ત્રી, આંકડાશાસ્ત્ર મદદનીશ, પછી ત્યારબાદ પશુધન નિરીક્ષક, ગ્રામ સેવક, લેબોરેટરી ટેકનિશિયન એવી જે વિવિધ પોસ્ટ રહી તો તે દરેક પોસ્ટમાં કેટલી જગ્યા જિલ્લા વાઇઝ હશે તેને જોવાનો પ્રયત્ન કરીશું, જે તમને ભરતીની તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડીયો તો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। અને આપણે જે વિવિધ પોસ્ટની વાત કરીએ તો તેમાંથી ઘણી બધી પોસ્ટ રહી તો તેની ભરતીની જાહેરાત પણ થઈ ગઈ છે। જેની અંદર સૌથી પહેલા તો વાત કરીએ કે ગ્રામ સેવક ભરતી 2026 અને જેની અંદર ફોર્મ ભરવાની તારીખ રહી 16 એપ્રિલ 2026 થી લઈને 7 મે 2026 સુધી તમે તેની અંદર ફોર્મ ભરી શકશો। જેની અંદર કુલ જગ્યા રહી 500 છે અને તેની અંદર આપણે દરેક કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 264, પછી ઈડબ્લ્યુએસ માટે 47, એસીબીસી માટે 18, એસીબીસી માટે 70 જગ્યા છે, જ્યારે એસસી કેટેગરી હોય તો તેમની માટે 18 જગ્યા, પછી એસટી કેટેગરી માટે 101 જગ્યા અને માજી સૈનિકો માટે 43 અને જે દિવ્યાંગ ઉમેદવાર તો તેમની માટે 27 આ રીતે તેની અંદર જગ્યાઓ વહેંચવામાં આવી છે। એટલે જે ગ્રામ સેવકની ભરતી રહી 500 જગ્યા માટે છે અને આ જે 500 જગ્યા એ ગુજરાતના જે 34 જિલ્લા તો તેની અંદર વિવિધ પોસ્ટ માટે ભરવામાં આવશે। ત્યારબાદ જે બીજી જગ્યા વાત કરીએ બીજી પોસ્ટ તો તેની અંદર પશુધન નિરીક્ષક ભરતી 2026 છે, જેની ફોર્મ ભરવાની તારીખ રહી 16 એપ્રિલ 2026 થી લઈને 7 મે 2026 સુધી ફોર્મ ભરી શકશો। જેની અંદર કુલ જગ્યા રહી 112 છે, જેની અંદર જનરલ કેટેગરી માટે 52, પછી ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 13, પછી એસસીબીસી માટે 33, પછી જે એસસી ઉમેદવાર તો તેમની માટે 3, એસટી ઉમેદવારો માટે 11 અને જે માજી સૈનિકો માટે 2 અને જે દિવ્યાંગ ઉમેદવાર તો તેમની માટે 16 આ રીતે પશુધન નિરીક્ષકની ભરતી રહી કુલ 112 જગ્યા માટે જાહેર કરવામાં આવી છે। ત્યારબાદ જે ત્રીજી ભરતી વાત કરીએ તો તે છે લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2026, જેની ફોર્મ ભરવાની તારીખ રહી 17 એપ્રિલ 2026 થી લઈને 8 મે 2026 સુધી તમે ફોર્મ ભરી શકશો। જેની અંદર આપણે કુલ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા 108 છે, જેની અંદર સામાન્ય ઉમેદવાર તો તેમની માટે 40, ઈડબ્લ્યુએસ માટે 5, પછી એસસીબીસી માટે 40, પછી એસસી ઉમેદવાર તો તેમની માટે 8 અને જે એસટી ઉમેદવાર તો તેમની માટે 15 જગ્યા છે અને માજી સૈનિકો માટે 3 જગ્યા અને જે દિવ્યાંગ ઉમેદવાર તો તેમની 11 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે। આ રીતે ગુજરાતના જે 34 જિલ્લા તો તેની અંદર લેબોરેટરી ટેકનિશિયનની ભરતી રહી કરવામાં આવશે। તે ત્રણેય ભરતી રહી એટલે જે ગ્રામ સેવક, પશુધન નિરીક્ષક અને લેબોરેટરી ટેકનિશિયન ભરતી તે ત્રણેયની ભરતી રહી હાલમાં જાહેર કરી દેવામાં આવી છે। ત્યારબાદ આપણે જે આવનારી જે ભરતી રહી તો તેની વાત કરીએ તો તેની અંદર સૌથી પહેલા તો જે જુનિયર ફાર્માસિસ્ટ રહી તો તેની 164 જગ્યા માટે ભરતી આવશે। પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે પુરુષો માટે તેની જગ્યા રહી 468 છે, જ્યારે ગ્રામ પંચાયત મંત્રી જે તલાટી કમ મંત્રી રહે તો તેની 1300 જગ્યાની ભરતી આવશે। પછી જે પશુધન નિરીક્ષક તો તેની 112 જગ્યા માટે ભરતી જે આવી ગઈ છે, એટલે જે પશુધન નિરીક્ષક રહે તો તેની ભરતી જાહેર થઈ ગઈ છે। ત્યારબાદ આવનારી ભરતી રહે તો તે છે જુનિયર ક્લાર્ક ભરતી, જેની 3250 જગ્યા માટે ભરતી કરવામાં આવશે। ત્યાર પછીની આંકડા મદદનીશની ભરતી જેની અંદર 73 જગ્યા છે, પછી સ્ત્રી આરોગ્ય કાર્યકર જે ફિમેલ હેલ્થ વર્કર તો તેની 2071 જગ્યા માટે ભરતી આવશે। પછી મુખ્ય સેવિકા તેની 173 જગ્યા માટે ભરતી આવશે। નાયબ ચીટનીશ તેની 149 જગ્યા માટે ભરતી આવવાની છે। પછી ગ્રામ સેવક તેની 500 જગ્યા રહી તેની માટેની ભરતી રહી જાહેર થઈ ગઈ છે। પછી લેબોરેટરી ટેકનિશિયન તો તેની 108 જગ્યા માટે ભરતી આવવાની છે। પછી અધિક મદદનીશ એન્જિનિયર જે ઇલેક્ટ્રિક તો તેની 200 જગ્યા માટે ભરતી આવવાની છે। એટલે કે આ રીતે આપણે જો આ બધે ટોટલ જગ્યાની વાત કરીએ તો ટોટલ જગ્યા 5000 જગ્યા પડે તો તેનાથી પણ પ્લસ થઈ જશે। એટલે કે જે પણ ઉમેદવારો 2026માં વિવિધ ભરતીની તૈયારી કરે છે તો તેમને આ મોકો ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે જે પણ કેટેગરી પ્રમાણે તમારે લાગતું હોય તે પ્રમાણે તમારે તૈયારી કરવાની શરૂ કરી દેવી જોઈએ,
જેની અંદર એ સૌથી વધુ તો જો એ ગ્રામ પંચાયત મંત્રી અને જે જનરલ તો તેની અંદર એ સૌથી વધુ જગ્યા છે. તો તેની અંદર જે પણ ઉમેદવારો એ ગ્રેજ્યુએટ હશે તો તે ફોર્મ ભરી શકશે. એટલે કે જે આજનો આ જે વિડીયો તો તેની અંદર એ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તો તેના દ્વારા જે આવનારી જે વિવિધ ભરતીઓ રહે તો તે એ ક્યારે આવશે તો તેની અંદર કેટલી જગ્યા હશે તો તેની એ સંપૂર્ણ માહિતી રહે એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ કોઈ પણ ભરતી સંબંધિત એ માહિતી રહે એ સૌથી પહેલા મેળવવા માંગતા હોય તો તમે એ આપણે જે આ રૂલની જે ટેલિગ્રામ ચેનલ હોય તો તેને એ જોઈન કરી શકો છો. અને તમે એ કોઈ પણ ભરતી રહે તો તેના એ સંબંધિત એ કોઈ પણ જૂના પેપર તેના વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણે જે આ રૂલની જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. જય હિન્દ, જય ભારત.